આપના છે, મન બુદ્ધિ ચિત્ત અહમ એમને લઈને ચેતન છે. તો આપણને વિચાર એ રીતનો હોવો જોઈએ, પ્રભુને લઈને ચેતન, પ્રભુને લઈને મારું તંત્ર. તો મારું તંત્ર એવું હોવું જોઈએ જે પ્રભુને ગમતું હોવું જોઈએ. આંખ યોગ્ય જુએ, સ્વાધ્યાય ભજન. કાન યોગ્ય જુએ, સ્વાધ્યાય ભજન. જીભ યોગ્ય બોલે, સ્વાધ્યાય ભજન. એ જ મુક્ત થાય છે. એમાં લખી નાખ્યું મારી સર્વે સેવા. એમાં તમે કેટલાય દોડ્યા છો, કેટલાય. મને આનંદ છે. એ અક્ષર બ્રહ્મનું શરીર બંધાય જ જ જ. પ્રથમના સોર પ્રમાણે સવડા વિચારો જ ગ્રહણ કરે અને અવડા વિચારોનો ત્યાગ કરી દે. અક્ષર બ્રહ્મનું શરીર મફતમાં બધે પડે. યોગાનંદ પરમહંસ કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કોમાં એમની બુકલેટમાં લખ્યું છે, જે વ્યક્તિ પોઝિટિવ વિચારમાં રાચે એનામાં બ્રહ્મના વિચારો પ્રગટે અને બ્રહ્મરૂપ થાય. હું તો એનું વાત કહીશ, પ્રથમનો સોર મને યાદ આવી ગયો. ફકીરભાઈને પૂછી લેજો. જે વ્યક્તિ સાધક પોઝિટિવ વિચારમાં રાચે એમાં બ્રહ્મના વિચારો પ્રવેશે, બ્રહ્મના વિચારો અંદર પ્રગટાવે મહારાજ, બ્રહ્મરૂપ થાય. સવડા જ વિચારો નેગેટિવને ફેંકી જ દેવાના, એવામાં એવી કેટલાય છે. છેલ્લી વાત, મને સૌથી વધારે ગમતો હોય, આપણા બાપ દાદાઓને આપણા માટે સમખાવા પડે એ આપણું કોઈ પાપ છે. એવી વૃત્તિથી જીવનારો સાધુ છું. આપણા માટે યોગીમાનને ઉદાસ થવું પડે તો વી મસ્ટ ડાય. મરી જવું સારું. આવી એક ભાવનાથી હું સાધક તરીકે સ્વામી સાથે જીવતો. પણ જેટલું ઊંડાણ, જેટલું યુદ્ધ મોટું તેટલું ઊંડાણ. આ પાયો રચવાનો છે. આખી સાયકલો નહીં ચલાવવાની. 1 કલાકના 35,000 માઇલની સ્પીડ વાળે રોકેટ, એના કરતા સ્પીડમાં જવાનો અને પછી કોઈ ખબર નહીં પડવા દેવાની. અને છતાં તમારો સેવક ભાવ એવો ને એવો. એટલે મૂંઝવણની પરાકાષ્ઠા એટલે સેવક ભાવના પાતાળે પાયા, ઉડાનના પાતાળે પાયા. કોઈ ગભરાવાની જરૂર નથી. પણ તમે સોલ લઈને બેસી જાઓ, તું તારું મન કામ કરું, મારું કામ કરું. છેલ્લી વાત, બરોબર વિચારજો. જે મને બહુ ગમે, બહુ ગમે, બહુ ગમે એટલે બહુ ગમે. 5 વતનાનમાં ભગવાન સ્વામિનારાયણે સમ ખાધા. જયારે વતનાન લઉં ત્યારે મારા રૂવાડા 9 કરોડ ઉભા થઈ જાય. પરમહંસોના સમ ખાવા પડ્યા, આ સભાના સમ ખાવા પડ્યા, રામાન સ્વામીના સમ ખાવા પડ્યા. કોઈ સમ ખાવાના બાકી જ ના રાખ્યા. રામાન સ્વામીના સમ ખાઈને કહું છું, પરમહંસોના સમ ખાઈને કહું છું, આ સભાના સમ ખાઈને કહું છું. છેલ્લાનું બીજું, છેલ્લાનું 21, મધ્ય 13, પ્રથમ 18, 5 વતના જ છે. તો એ નાસ્તિકતા આપણા આત્માને વિશે એટલી બધી પ્રવેશી ગયેલી છે. અથવાનો બીજો અર્થ છે ભગવાનના બળે જીવવાના હેવા નહીં હોવાને કારણે. અથવાનો ત્રીજો અર્થ છે એની કરુણાનો ખ્યાલ નહીં હોવાને કારણે. અથવાનો ચોથો અર્થ છે એનો થોડો ઘણો ગુણ નહીં લેવાને પાપે કરીને. ભગવાન સ્વામિનારાયણે શા માટે તપસ્યા કરી? ભાઈ, શા માટે એમણે તપશ્ચર્યા કરી? બંધ થઈ જાય બુદ્ધિ. એક સંપ્રદાય સ્થાપવો હતો, એક 2 નમોન તપસ્વીનું દર્શન કરાવતું, 2. ત્રીજું તમારા ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ દિન પ્રત્યે વિકાસ પામે. એ જે તપશ્ચર્યાનો જે પુણ્ય હરિભક્તોને મફતમાં વહેંચવું હતું, એ પુણ્ય આપણને આપે છે. પછી શું? આપણે તો એને ન ગમે એટલું જ નહીં કરવાનું. એ પુણ્ય આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. એટલા માટે તો તપશ્ચર્યા. ધરતીના પટાંગણ પર કોઈ વ્યક્તિ એવી થોડી જન્મી છે કે જે તેને 7 વર્ષ સુધી અંજર ન લીધું હોય. શિવજી સાથો લઈને આવ્યા તો બી જમ્યા નહીં, ફરી લઈને આવ્યા તો બી જમ્યા નહીં. ઉતર્યા ત્યારે એક વખત જમ્યા, બસ. 7 વર્ષ પછી
એને અંજનનો ત્યાગ કર્યો. આપણામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ કલ્યાણકારી ગુણ વિકાસ પામતા જ જાય, પામતા જ જાય, પામતા જ જાય. મારું તમને વહેંચવા જ આવ્યો છો એવા ભાવથી પુરુષે જયારે તપશ્ચર્યા કરી અને એ પુરુષ જયારે આપણા માટે સમ ખાય ત્યારે આપણી કોઈ નાસ્તિક બુદ્ધિને લાત મારવી જોઈએ. અને જે દિવસે મધ્ય 13ના એ વિશ્વાસ મારા હૃદય આકાશની વિશે એક જ્યોતિ છે, અક્ષર બ્રહ્મનો પ્રકાશ છે, અને પ્રકાશમાં એક મૂર્તિ છે, અને મૂર્તિને હું જોઉં છું. એમ તો એકવાર બોલી ઉઠ્યા કે હું જે મૂર્તિ છે તે હું છું. અને કદાચ તમે એમ ન માનો તો એટલું તો ચોક્કસ માનજો કે મૂર્તિને હું જોઉં છું. એ મૂર્તિ હું છું કદાચ તમે ન માની શકતા હોય. પ્રત્યક્ષપણાનો ભાવ ફિટ ન થતો હોય તો પ્રભુ એ મૂર્તિને જુએ છે. અને આ વાત જો હું ખોટી કહેતો હોઉં, હે પરમહંસો મોટેરા હોય આગળ બેસ્યો, એક એક લીટી શરૂ કરી છે. 7 દિવસે પૂરું થાય. હવે સમજો, આ વાતના 5000ની માણસની પારાયણમાં અમદાવાદમાં સ્વામીજીએ સમજાયું. હું બાજુમાં બેસીને હસું. મેં કહ્યું આ બધા હજુ પ્રથમ સૂરની અઢારની ખબર નથી, ના ડોલો મધ્ય 13 કાઢ્યું. મને કે લાવો પતના 5000ની પારાયણ પૂર્ણ હોતી. મૂળ વાત પર આપણે આવીએ. મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ સંજોગોમાં ભલે આપણને નથી મનાતો, પણ વાત સાચી છે, આટલું તો કહેવાય છે. આ વાત નથી મનાતી મધ્ય 13, પણ આપણે એમ ના કહી શકાય ખોટી છે એવું ના કહી શકાય. આટલો વિશ્વાસ પ્રવર્તનાર માણસ, સેવક, ભક્ત, મુમુક્ષુ, એ વતનાથ ખોટું નથી, છેલ્લાનું 21 ખોટું નથી, છેલ્લાનું બીજું ખોટું નથી, પ્રથમ 18 ખોટું નથી, મધ્ય 41 ખોટું નથી. મારે મિયાજી, રતનજી જેવા કોક બધાને બનાવવા છે. અને સ્વામીજી અમને સયાજી પર આશીર્વાદ આપેલા. હવે તો મારે તમને બધાને બનાવવા છે. પછી સ્વામી હસતા હસતા કે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે શાસ્ત્રી મહારાજ મળ્યા છે એટલે બધું સરસ કરશે. સ્વામી એટલી બધી મહિમાની વાતો કરી, એટલી બધી મહિમાની વાતો કરી, એટલી પ્રકાશની જ્યોતિ નીકળે છે, તમે તો કેટલા બધા મોટા છો. સ્વામી કે જો ભડકો દેખાય ને તો બેકી જવાય. આ વસ્તુ ધારણ કરવાની છે, આ વસ્તુ પાતાળે પાયા નાખવાના છે. આ વસ્તુ જય સ્વામિનારાયણ ભૂલકું બનવા માટેની છે. જેમ જેમ ભૂલકું થતા જઈશું તેમ તેમ આનંદની શરૂઆત થશે. આ સીધી વાત થઈ ગઈ. આનંદની શરૂઆત જેમ જેમ ભૂલકું બનતા જઈશું તેમ તેમ 100% આપણે કરવો જ છે ને. પણ 3 વર્ષમાં યાત્રા પૂરી જ. હું દરરોજ ગણું છું કે આ 22 દિવસ થયા. 3 વર્ષમાં 22 દિવસ ઓછા થયા. હું ચિંતા કરું છું. કાલે 23મી દિવસ છે. કાલે પછી સ્વધામ ગમન દિવસ આવી ગયો, 23મી જાન્યુઆરી. પરમ દિવસે બી સ્વધામ ગમન એકાદશી સાથે આવી ગયો. પોષ સુધી એકાદશી, બીજી બાજુ 23મી જાન્યુઆરી. આ વખતે 24મી જાન્યુઆરી એકાદશી આવે છે. કાલે આપણે પ્રાર્થના સંકલ્પ કરવો છે બસ. સ્વામીજી બહુ આશીર્વાદ આપ્યા, એટલે બધા આપી દીધેલા. કાકાજી